આ દેખાતું નથી આખો ફોટો આમ જોવો દિન આ બધું ગઈ નહીં ઈ પાઇપ નથી ઈ થમ્સઅપ છે આ પાઇપ છે નહીં ને આજ તે પ્રાઇસ મૂકવી હતી હવે આમ જોવો જઈને મિત્ર આમાં શું મારે આમ મમ્મીનું કરવું ઓહો આમ જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જજો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને ફરીથી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી છે ખેતર વસારે કારણ કે હું તમને બધાને દેખાડું કે મારે માંડવી ઉપાડી હતી 2-3 દી પહેલાં તે પછી 3 દી લગન વરસાદ પડ્યો પણ કંઈ એક ટકોય નુકસાની નથી આમ જો એમણે પાછળ પડ્યા અને ગાંઠનો ફાયદો છે ધૂળ બધી ખરી ગઈ છે જો હા આમ ચોખ્ખી માંડવી થઈ ગઈ ચોખ્ખી છણક જેવીને આજના વાતાવરણની વાત છે ને તો સાંજે આમ એકદમ વાદળાવાળું વાતાવરણ હતું વરસાદ વાળો હતો તો અત્યારે જો ક્યાં બધી વયું ગયું કંઈ ખબર જ ન પડી હાવ એટલે હાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું અને અત્યારે હવે આપણે જવાનું છે તમને ખબર છે કે આઈમીનો એક જ નશો ફાર્મ ને 45 નંબરમાં હાલ કેવો છે બહુ સારો હાથમાં આવી છે પણ ફેરવવી છે ખરીને જ ફેરવવી જો એવું નથી એક જ પાથરામાં બધામાં એવો જ છે આમાં દેખાતું જજો જો વિડીયોમાં બધી ધોરું રણ થઈ ગયું અને હવે ટૂંક જ સમયમાં સુકાઈ જાય એટલે સીધું થેસર મારીને કાઢી નાખવાનું થાય ચલો ત્યારે ફામે જવાનો સમય થઈ ગયો છે ને બધા જો મમ્મી કેટલો લઈને બધી કે હુકવી દેજો ને બધી બગડી જાય ને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર ને જય દ્વારકાધીશ કેમ છો તમે બધા લોકો મજામાં જઈશો ને આજ મને આ ઠેલો ભરીને ફામે રોકાવા લઈ જાય છે તો હું રોકાવા જાઉં છું રહેજો હાલો બધા રોકાવાની તો કેમ ને ત્યાં હોય ત્યાં રાહત પડે ને દીપડા હાવ જ આવી જાય છે એટલે ધ્યાન રાખવું પડે મંડી છે તો કંઈક ટપીને ઠેકડા મારીને પૂગી જાય છે એટલે ત્યાં ધ્યાન રાખવું પડે એટલે રોકાવાનો મેળ આવે ને હમણાં ત્યાં રૂમ બની જાય ને પછી મારે ત્યાં રોકાવા જવાનું છે જાય દીપડો આવ્યો દીપડો આવ્યો હોય ને તો તું અહીં ઊભી ન હોય વહી ગઈ હોય સારું હાલો તો નીકળીએ જઈએ સીધા મળીએ ફામે જઈને અહીંયા આવતા હોય તેનું કામ ઉપાડી લીધું ભગવાન ભેગા જ હોય ને એની આવતા હવે લુગડા ધોવાનું કામ ચાલુ કરી દીધું ને મારે અત્યારે બપોરના શાકની વ્યવસ્થા કરવી પડે એમ છે એટલે વાલ વીણવા જવાનું છે હું વાલ વીણી આવું વઘારી નાખું તું આપણે એવો કંઈ અભિમાન નહીં તું લુગડા ધોઈ નાખ તો હું વાલ વીણી આવું સારું હાલો તો હું પેલા વાલનું શાક કરવાનું છે ને તો વાલ વીણી આવું સાઈડ ઓલા ખૂણે છે તો આ બધા છે ને આપણે વાલના વહેલા ખળમાં ભેળાઈ ગયા હા પણ વાલ સારા છે એટલે પેલા ઉતારી લઉં વાલ જ બપોરે વાલનું શાક કરવાનું છે વાલ વીણાઈ ગયા છે અડધું ટોપિયું વાલ વીણાશે વાલ કમ્પ્લીટ વીણાઈ ગયા હોય અને વાડીએ મૂકીને પછી આપણે આમાં સીતાફળીમાં આટો મારવા જવાનું છે કારણ કે સીતાફળી અચાનક ફૂંકાઈ જતી હોય એવું લાગે છે પણ જોવું જો હું વાંધો છે અને હું પ્રોબ્લેમ છે કારણ કે અહીંયા જોઈને તો આમ નકર લીલી આખું બાગ લાગતી હતી અટાણે બેદીથી આમ ફૂંકાતી હોય એવું લાગે છે ખાઈ પીને કમ્પ્લીટ ઘડીક વાર આરામ કરીને પાછા હોની કામે વર્ગી ગયા છે મમ્મીની દાણા વીણવા માંડ્યા છે મમ્મીની દાણા વીણવા માંડ્યા છે ને અત્યારે અમારે જવાનું છે પાથરા ફેરવવા કારણ કે વરસાદની પલાઈ રહી હતી ને થોડીક હવે બધી પકેલું તો દોહે એટલે અટાણે ધોમ તડકો છે આમ જો 5 કલાક મસ્ત મજાનો તડકો છે ને તો પેલા ફટાફટ પાથરા ફેરવી લઈને તો વહેલા સુકાઈ જાય અત્યારે અમે ખેતરમાં પાથરા ફેરવવા આવી ગયા ને અહીંયા આવીને તો જીવ ભરે જીવ કાઢી દે આમ તમે જોવો માંડવીને હલાખી જો અને ફેરવીએ ને તો હેઠા તો કેમ ગારો થઈ ગયો હોય એવું માનવું થઈ ગયું આમ તો ઓહો આમ ખોટી ગયા થોડા પાથરાના પાથરાને દઈસા આવી જો હજી ભીના ગદગદ આવું છે બધું શું કરવું હેલે રાખે બીજું તો હું ઓહો આમ જો સીતાફળીમાં શું રોગ આવી ગયો ને કે ખબર ન પડી જાય લીલું સામ કરી નાખ્યું આખું અચાનક જ 1 થી 2 દિવસમાં વરસાદ રહ્યો અને આમ જો લાગટ અને હજી પાંદડા ખરવાનું ચાલુ જ છે જેથી કે આમ જો ડાયરેક્ટ હલાવો ને ઢગલો થઈ જાય
થયો. અચાનક જ એ રીતનું થઈ ગયું છે ને આમ તમે જોવો ને આખી સીતાફળીમાં હેઠે કેમ ઓલું લીલી ચાદર પાથરી હોય એવી પોઝિશન થઈ ગઈ. માંડ સીતાફળ ખાધા જેવા છતાં એમ હતું કે એક બધીમાં પાઇક છે તો આ રીતે પોઝિશન થઈ ગઈ છે. નીક બધે સીતાફળીને આઈડી નથી થતા અડો એટલે આખા આખી સીતાફળ પાંદડા બધે ખરી ગઈ. સરખા બતાવું તો પાથરા ફેરવીને અહીંયા વાડી આવી ગયા ને હવે આને નવું વેન કર્યું. શું વેન કર્યું? સોડા પીવાનું. મમ્મી તારે કી પીવી? હે પાઈસ. મમ્મીને પાઈસ સોડા પીવી છે પાઈસ. તારે કી એટલે આમ નામ તો દેવું પડે ને કે આ પીવી સાદી પાકું ને. સારું હાલો તો હું ફટાફટ જાઉં પેલા સોડા લઈ જાઉં કાંઈ મોડું થઈ ગયું. ચલો નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે. તન ચડવાનું તન નથી થવાનું. ના રહેવા દે. મમ્મીને એની સોડા દઈ દે. મમ્મી તારે કી સોડા હતી? હા ના કી મગવી હતી ત્યાં મમ્મીને પ્રાઇઝ સોડા પેલા આવી છે એટલે એની સ્પ્રાઇટ સોડા બધાને બબ્બે પીવાની છે. રેડી ને પીવાઈ જા હે ને? હા કઈ વાંધો નહીં. જોઈએ આગળ કેવી સોડા પીએ છોકરી. એ છોકરી નાસ્તો આવી ગયો. આમ જો પડી કાઢી ઈ પાઇઝ નથી એ થમ્સઅપ છે. આ પાઇઝ છે નહીં ને આ તે પ્રાઇઝ મૂકવી હતી. હવે આમ જોવો જઈને મિત્ર આમાં શું મારે આ મમ્મીનું કરવું કે આ પ્રાઇઝ કહેવાય તો આને શું કહેવાય? આમ કહેવાનું આ સોડા કી. હા એ સોડા મગાવવાની તાર રેડી. હવે કઈ વાંધો જે પીવી પી લે એટલે હું વધારે લઈ આવ્યો ને કારણ જ હોય મને ખબર જ હોય કે મમ્મીને પીવી હોય બીજી નામ આવડે ને પછી ગમે મગવી. હા તો પી લે. એ હું મારા હાટું લઈ આવ્યો નહીં જેને ગમશે સફરજનની જો કેમ બાકી મને ખબર હોય ને આનું વર્તું એને મગવી હતી કી સાદી. આ તારી ચાલે. હા સાદી ને અહીંયા અડી ગઈ. આ દેખાતું નથી આખો ફોટો આમ જોવો દે. આ બધું ગઈ નહીં આમ જો બમ્ફરિયા રેડી કરી વા. કઈ વાંધો નહીં હાલો હવે બાઈને 4 વ્હીલ રાખજો અંદર કોઈ ન લઈ આવતો સમજી ગયો તું. તને કહી દઉં 4 વ્હીલ બાઈને રાખવાની હાકડમાં વરે નહીં તને ન ખબર પડે. તે સોપડા સિંગડા હે એને તો કાલ ચોપડું મોટી ગયું બિચારીને કાંઈ હે ને અહીંયા તમને બતાવું તો મારે એવડો ઢોરો થઈ ગયો. તે સિંગડા ચોપડી લીધા એમની કાલે એવા સિંગડા સોપડા જ માથું ન ચડવા દીધું આમને રહેવા દીધું. તે ચોપડી લીધા સિંગડા આપણે સોપડેલા જ હોય ત્યારે જ હોય. હાલો બધા સિંગડા બીગડા ચોપડી ને હવે જાય છે વાડીએ. ખાઈનો ટાઈમ થઈ ગયો છે 5:30-6 જેવું થઈ ગયું. તો ઘરે જવાનો સમય થઈ ગયો ને વ્લોગે પણ મસ્તનો પૂરો થઈ ગયો. નવા હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા મમ્મી કેન ગોઈડે થમ્સ અપ લાઈક આપી દો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. સારું હાલો તો મળીએ કાલ ફરીથી એક ધમાકેદાર વ્લોગમાં. તાલક બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ.